હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારા દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલ લઈને આપણે આવી ગયા છે ગુલમાર્ગમાં આવી ગયા છે. અને આપણે પાછલા દિવસે એટલે કે સાંજે થતાં આપણે એટલે કે 5 વાગે 5:30 વાગે આપણે અહીંયા પહોંચી ગયા હતા. તો ભાઈ પહેલો દિવસ ગુલમાર્ગમાં અને પહેલો દિવસે ભાઈ પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ છે અને બધી રીતે કેમ કે ભાઈ અહીં કોઈ પણ પોતાની પર્સનલ કાર વગેરે લઈને આવે ને તો કેવું સવારમાં આવે, બપોર આખો દિવસ ઘૂમે ફરે અને પાછા રિટર્ન થઈ જાય એવું છે. અહીં કોઈ એકદમ વધારે કંઈ રોકાતું નથી. અને બીજાઓને ખબર નહીં ભાઈ કોઈને પ્રોબ્લેમ પડી છે કે નથી, પણ મને તો ભાઈ બહુ એટલે બહુ હે ને ભાઈ કોઈ સમજતું નથી કે ભાઈ ચલો આ સાયકલ આટલી દૂરથી આવ્યા છે, ચલો કોઈ મદદ કરીએ, ચલો રોકાવાનું કંઈ ને કંઈ કરીએ. ભાઈ કંઈ નહીં. છેલ્લે તો આપણે અહીં ગુરુદ્વારામાં રોકાયા હતા તો પણ ફ્રીમાં એ પણ પૈસા લે છે. ને નીચે ભાઈ લોકો બોલીમાં સારું હોય, બાકી નથી સારા તો હું કહી દઉં છું ભાઈ, કેમ કે હું સાયકલથી ફરું છું. બધાને લોકોને મળ્યો છું ભાઈ, કેવા છે ને કેવા નહીં ખબર તો પડી ગઈ છે ભાઈ કે કેવું છે. ને એક જ સરસ સિઝનમાં હું તમને સારી રીતે કહું તો ભાઈ તમારી ઈચ્છા આવું હોય કે ના હોય, અને જે ભાઈ પોતાની કાર વગેરે લઈને આવે, કાર ભાઈ કોઈ હોટલ બુકિંગ કરાવે, હોટલને રૂમો છે ભાઈ 2,000-3,000, ઓકે, તો તમારી હિસાબથી તમે એ રીતે તમે રહી શકો. બાકી તો અહીંયા શું થાય ને શું નહીં એ કોઈનું કંઈ નક્કી નથી. અને એના લોકલ લોકો બી ભાઈ બોલવામાં થોડું ઘણું એવું હોય, બાકી તો નથી. આમનું બોલી પણ એવું બરાબર નથી. અને સામે તરફ છે બરફનો પહાડ છે, અને સામે તરફ બરફનો પહાડ છે. આ તો ભાઈ ઉપરની તરફ છે, બાકી નીચે બધું અત્યારે કશું નથી. ને અત્યારે વધારે કોઈ ટુરિસ્ટ પણ આવતું નથી. અને જે આની સિઝન હોય ત્યારે, બાકી તો કોઈ આવતું પણ નથી. અને હવે વિચાર કર્યો કોઈ મારાથી ફરાય બી નહીં. હવે ફરાવ તો શું કરું બોલો. મેં કીધું ચલો સાયકલ અહીં છે, ગુરુદ્વારા છે, તો મેં કીધું ચલો ગુરુદ્વારા છે તો સાયકલ આપણે મૂકી દઈએ. કેમ કે અહીં રોકાયા હતા 800 રૂપિયા આપણે રોકાયા હતા. કીધું હતું આપણું 1200 રૂપિયા, તો ગમે તેમ કરીને ભાઈથી કરીને 800 રૂપિયામાં આપણું રોકાવાનું મળી ગયું. તો ઓકે, તો અમે વિચાર્યું કે ચલો સવારમાં 7-8 વાગે નીકળી જઈએ, થોડુંક ફરીને પછી પાછા આવતા રહીએ. પણ અહીં ગુરુદ્વારામાં બી એવું છે કે ભાઈ આટલો બી તમારું એ નહીં લઈ શકીએ. તમે ગયા થોડી વાર કંઈ સામાન વગેરે ગાયબ થઈ ગયું તો અમે શું કરીએ? હવે અહીં તો એવું બોલી દે તો પછી આપણે પણ વિશ્વાસ કોઈની પર કરવો. પ્રોબ્લેમ ભાઈ આવતા બહુ પ્રોબ્લેમ થઈ. હવે નીચેની તરફ જઈએ, વિચારીએ શું કરીએ શું નહીં. નકર તો પછી એક જ છે કે ભાઈ અહીંથી આપણે નીકળીએ બહારની તરફ. બાકી એ જ છે, બાકી તો બીજું હું કંઈ કહી નહીં શકતો. મારા માટે તો સારું નથી. તમારી ઈચ્છા ભાઈ, તમારે કેવું છે ને કેવું નહીં. હા રહી આપણી સાયકલ. ને આ બાજુ હવે આપણે ફરવા જઈએ. તો આ છે ગુલમાર્ગ, અને સામેની તરફ છે બરફનો પહાડ. ઓકે, ને આપણી સાયકલ પેલી બાજુ મૂકી હતી. ને અહીંયા ભાઈ સવારમાં કોઈ ટુરિસ્ટ પણ એટલું બધું કંઈ છે નથી ખાસ, એટલું બધું કંઈ દેખાતું નથી. ખબર નહીં કેવું છે ને કેવું નહીં. ને અત્યારે કંઈ ટુરિસ્ટ નથી આવતું કોઈ. જ્યારે ચાલુ હોય ત્યારે જ આવતું હશે, બાકી તો કોઈ નથી આવતું અહીંયા. સવારમાં કોઈક જોવા મળે, બાકી કોઈ નહીં. ડાયરેક્ટ તમને જોવા મળશે 11-12 વાગે. ઓકે, આપણી સાયકલ ત્યાં મૂકી હતી. હવે સાયકલ તરફ જઈએ. ધીમે મોસમ પણ હવે બદલાતો જાય છે. મોસમના કોઈ નક્કી નહીં. જેમ અહીં લોકો પર વિશ્વાસ નથી, એમ મોસમ પર બી વિશ્વાસ નહીં. અને એ છે, ચલો આપણે પણ હવે ધીમે નીકળે. કેમ કે આમ પૂરું કરીને પછી આમથી આમ તરફ નીકળવાનું છે. એક રેનકોટ તો છે આપણી જોડે, જે 100 રૂપિયાનો હતો. એ રેનકોટ તો છે. અહીંયાથી ધીમે નીકળીએ બહારની તરફ. એક્સપિરિયન્સ બોલું તો બહુ ખરાબ આપણી માટે. અને આપણી સાયકલ આવી ગઈ છે. હવે વિચાર કરી લો ભાઈ, બે એવું ટુરિસ્ટ હોય આ સાયકલ લઈને મારે કઈ જવું, પેલી પહાડમાં જવું, ગમે તેમ જવું, સાયકલ લઈને કઈ જવું. કોઈના પર વિશ્વાસ પર મૂકે ભાઈ, કોઈ વિશ્વાસ નથી કરતું. ઓકે, મોસમ પૂરો બદલાઈ ગયો છે. તો હવે આપણે પણ ધીમે નીકળીએ. અહીંથી જેટલું થાય એટલું આપણે અહીંયાથી નીચેની તરફ ઉતરી જઈએ. હા, જે આપણે રસ્તો છે એ કોરેકોરનો રસ્તો આપણે કવર કરવાનો છે. અને જે આજુબાજુનું છે આપણે આમથી આમ પૂરું ગોલ ફરી જવું. કેમ કે વચ્ચેની તરફ તો નહીં જઈ શકે, પણ એમ બી વચ્ચેની તરફ કંઈ છે નથી. એટલે વચ્ચે તો કંઈ છે નથી.
જેટલું થાય એટલું આપણે કોરે કોરે ફરીને પછી આમથી આમ નીકળી જઈએ ડાયરેક્ટ. ને આગળ તરફ કંઈ ફરવા જવું તો ભાઈ સાયકલ મૂકવી પડે. એમ ગમે તેમ જગ્યા પર મૂકીને તો જવાય નહીં. ગુલમાર્ગ સામેની તરફ જે પહાડ છે બરફના સુંદર મસ્ત મજાના, અને જોવા જેવું બધી રીતે મસ્ત મજાનું છે. બસ ખાલી પ્રોબ્લેમ એ જ છે કે કોઈ સમજવાવાળું નથી અહીંયા. બસ પ્રોબ્લેમ એ જ છે, બીજું તો કોઈ નથી. કોઈ મતલબ કોઈ પ્રોબ્લેમ નથી. આવો નજારો તો તમે જે ઉત્તરાખંડ બી જાઓ, કેદારનાથ તો પણ સારો મસ્ત નજારો છે. મનાલી હિમાચલ બાજુ જતા રહો, મસ્ત મજાનો નજારો છે. આ બાજુ આવો તો ભાઈ હલવાશો ફસાશો બધું જ છે. કાર વગેરે લઈને આવશો, પૈસા વગેરે ફૂલ લઈને આવશો તો કોઈ દિક્કતવાળી વાત નથી. બાકી બજેટમાં ટ્રાવેલ કરવું છે ને કાશ્મીર જોવું છે તો ભૂલી જજો ભાઈ, એ કરતા જ નહીં. કેમ કે કોઈ સપોર્ટ બી નહીં કરે ને મદદ બી નહીં કરે કોઈ. ખાલી બોલવાવાળા લોકો એવું બોલશે કે કેવું લાગ્યું કાશ્મીર, કેવું છે કાશ્મીર. 2-3 લોકો સારા મળવાથી થોડું કંઈ કહી શકે કે ભાઈ બહુ સારા છે. ના ભાઈ, એના માટે દિલ હોવું જોઈએ. જેમ કે ગુજરાતીઓનું દિલ હોય, રાજસ્થાન, હરિયાણા એ રીતનું હોવું જોઈએ તો કહેવાય. આ તો ખાલી નામના છે ભાઈ. એક ખાલી કહે કે ચલો મસ્ત મજાનું છે, આવ્યો તે કીકીને લોકો આવે, બાકી તો કંઈ નથી મજાનું. પૂરું ફરવા માટે પણ આવા રસ્તા છે. અરે એ થોડું શ્વાસ લેવામાં પણ એવું થાય. ઠંડી એટલી તો શ્વાસ લેવું એટલે એ કેવું ઓક્સિજન જોવે એ ટાઈપનું લાગે. બોલો, રસ્તો બી કેવો ફરીને જાય ખબર નહીં. હા હા, જોઈ લો ભાઈ, ઘર તેવા છે ને બધા ખંડર. હા, હેલિપેડ છે હા ને, હેલિપેડ. અત્યારે આપણે પાછા રિટર્ન થઈ રહ્યા છે. જે રસ્તે આવ્યા હતા એ રસ્તે જ પાછા આપણે રિટર્ન થઈ રહ્યા છે ને. હવે અહીંયાથી આપણે હવે બહારની તરફ નીકળીએ. બસ ઉપરની તરફ ટ્રેક તરફ આપણે જઈ નહીં શક્યા, પણ અહીંયા સુધી આવી ગયા મોટી વાત છે. મારા માટે એક બેસ્ટ વાત, મોટી વાત છે. ઓકે, તો હવે અહીંથી આપણે નીકળીએ બહારની તરફ. હજુ તો આપણી આગળ રાઈડ બહુ લાંબી છે, નાની નથી. ને હવે આપણે ટોટલી બરફવાળા એરિયામાં જ રહેવાના છે. એમ કે એટલે કે રસ્તામાં નહીં મળે, સાઈડમાં પહાડોમાં બસ બરફને બરફ જ છે. એ એરિયામાંથી આપણે જવાનું છે. બસ હવે અહીંયાથી આપણે બહારની તરફ નીકળીએ ને આમ ગાડીવાડીમાં આવે છે થોડુંક પ્રોબ્લેમ, બાકી સ્વાસ્થ્ય થોડુંક પ્રોબ્લેમ પડી શકે ને. ઓકે, તે છે ને. હવે આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળીએ. રસ્તો મસ્ત ઢલાણ જેવો છે, પણ સાયકલ લઈને ચલાવતો કે પાછળથી છાંટા ઉડે છે ને. કેમ કે પાછળથી છાંટા ઉડે ને એના માટે પૂરું ખરાબ થઈ જાય છે. એના માટે ધીરે ધીરે સાયકલ ચલાવવી પડે છે ને. મોસમનું કોઈ નક્કી નહીં. આગળની તરફ વરસાદ એટલો બધો નહોતો, અહીંયા થોડો રીમઝીમ પાછો આવતી. તે બરફ વગેરે તો નથી પડે. ગુલમાર્ગ જે તમે જોતા હશો ભાઈ, બરફથી ઢકાયેલો છે આખું બધો ને. એ ટાઈમ અલગ છે, એ મહિનો અલગ છે. વિચાર કર લો ભાઈ, અત્યારે ઓફ સિઝન છે છતાં ભાઈ લોકો એટલું એ કરે. જ્યારે સિઝન હતો તો ભાઈ ભાડું કેવો છે, કે રોકાવાનું કેવો, કેટલા રૂપિયા છે, કેટલા પૈસા રહે, તો વિચાર કરો તમે. ઓફ સિઝનમાં આટલી હાલત ખરાબ છે અને એટલી બધી કંઈ ટુરિસ્ટ બી નહીં આવતી ભાઈ. કેટલું બધું ખાલી હશે, કેટલું બધું ખાલી હશે કઈ રૂમ. એટલે એવું નહીં કે ભાઈ કોઈ બી આવીને મદદ કરે, કોઈ નહીં. હારા તે છે, કંઈ નહીં. હવે પાછા આપણે ધીમા બહારની તરફ નીકળીએ. આપણે નીચેની તરફ ઉતરીએ છીએ.
આ રસ્તો છે નીચેની તરફ હે ને. પાછળ પોલીસવાળો હતો કે જમ્મુ કાશ્મીરનો. भाई कि रात कहीं रोकाया था, मैं तो गुरुद्वारा में रोकाया था. तो गुरुद्वारा में कि कम रोकाया कि मंदिर में રોકાવાનું હતું ને. મેં કીધું ગુરુદ્વારા શું છે, કેમેરો જરૂરી છે આ માટે. કેવું કેમેરો જરૂરી છે? આ લોકો અરે બહુ માદર ભગત ના છે અને અરે માદર અચ્છા ચલો ગુરુદ્વારામાં એવું થોડું છે ભાઈ આ વ્યક્તિ છે આ રોકાવાનું છે. હા છે ભાઈ સામે તરફ બરફ બરફ અને આ સફેદ સફેદ વાદળ છે. વાદળ નીચે ઘર છે, જોઈ લો ખાલી વાદળ. ત્યાં રસ્તો છે, આ એક જ રસ્તો છે જે અહીંયાથી આપણે ચડ્યા હતા ને અહીંયાથી રિટર્ન ઉતરી ગયા છે. તો વિચાર કરી લો આ ઠેઠ નીચે સુધી પેન્ડલ મારવાની જરૂરત જ નથી. બોલો એટલું ઢલાન છે. ચડવામાં તો ભાઈ સાંજ થઈ ગઈ હતી. ગુલમાર્ગ પહોંચતા પહોંચતા આપણે 5 વાગે ગયા હતા, 6 વાગે ગયા હતા. બોલો 6 વાગે ગયા હતા ગુલમાર્ગ જતા જતા. પછી ગુલમાર્ગ મૂકીને હલવાયા રોકાવા માટે. અને સાંજે ગમે તેમ કરીને રોકાઈ ગયા. સવારે પછી સાયકલ લઈને પાછા આપણે રિટર્ન નીચે નીકળી ગયા. આવું છે ગુલમાર્ગ. નીચે જઈને કંઈ ચા વા પીશું. એક જગ્યા પર ઊભા હતા તે ચા પીધી હતી. એ જગ્યા પર જઈને ચા વા પીશું આપણે. બસ હવે પેન્ડલ તો નહીં મારવું પડે, તાકાત નહીં કરવું પડે, હાથનું તાકાત કરવું પડે. બ્રેક પર હાથ જેમ કે બંદૂકને ટ્રિગર પર હાથ રાખવું પડે એવી રીતે હાથ રાખવો પડે. જો આમ છોડે તો ગઈ આવી રીતે છે એટલે એની પર હાથ રાખવો પડે, બ્રેક મારી રાખવું પડે. ભાઈ નેશનલ હાઈવે હે ને. હવે આપણે જવાનું છે ક્લોક ટાવર તરફ જવાનું છે. પવન છે એટલે થોડુંક પ્રોબ્લેમ પડશે ને, કેમ કે હવા પ્રોબ્લેમ છે. આજનું મોસમ વાતાવરણ થોડુંક અલગ છે ને. ઓર્ગેનાઇઝ રોડ ધીમા ધીમા લગાતાર નીકળે આગળની તરફ. આપણે પ્રોપર કાશ્મીરમાં છીએ. આપણી સાયકલ ચાલે છે ભાઈ કાશ્મીરમાં. લાલ ચોક તરફ જવાનું છે ભાઈ. સીધું સ્ટેટ એકદમ જવાનું છે આપણે. ફાઇનલી મિત્રો આપણે જે પહોંચી ગયા છે ભાઈ લાલ ચોક. જે આપણે આવવાનું હતું તો ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ. લાલ ચોક પહોંચી ગયા છે ને સામેની તરફ જે આપણી જે સાયકલ છે જે ગુજરાતથી સાયકલ આવી ગઈ છે ને અહીંયા ભાઈ લાલ ચોક આવી ગયા છે. જોરદાર એવું મસ્ત મજાનું છે. શ્રીનગરથી આપણે હવે બહાર નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે સોનમાર્ગ અને કારગિલ તરફ. ને સામેની તરફ હવે આવી ગયા છે ને ભાઈ. હવે પાછા પહાડ ફરી વાર આવી ગયા છે. સામેની તરફ જોતા છે ભાઈ પહાડ વાદળ વાદળ છે. શ્રીનગરમાં ભાઈ એટલું પબ્લિક હતું કે મેન અંદર વચ્ચોવચ્ચ આપણે જતા રહ્યા હતા. એટલે કે એવું અંદરની તરફ આપણે વિડીયો નહોતો બનાવ્યો કે ટ્રાફિક એટલું આપણે મેપ ચાલુ રાખવું પડે ને એના માટે નહીં બનાવ્યા હતા. હવે આપણે લગાતાર ચાલીશું. સોનમાર્ગ 66 કિલોમીટર અને ઉતવાળ છે આગળવાળામાં નાનકડું અલ્ટોનું. એને સીધી નાખશે તો કેવું નથી ઉતવાળો બહુ છે. આપણે ત્યારે થોડી વાર ઊભા છે. સવારના રેગ્યુલર ચાલીએ છીએ આપણે. ત્યારે એનર્જી માટે થોડુંક ખાઈ લઈએ. રોલ એનર્જી ચણા વગેરેનો હોય છે મસ્ત મજાનું. ભાઈ આ ખાધા પહેલાં મને ખબર નથી ભાઈ. બધા ઘણા બધા રસ્તામાં ઊભા હોય એટલે મને ખબર નહીં કે આ શું હશે. હું ભાઈ મેં કહ્યું જે થાય એક વખત પૂછી લઉં કરું. પછી પૂછી લીધું ને કે આ તો સારું મસ્ત મજાનું છે. અને કમ ને ભાઈ કિલોનું 20 રૂપિયાનો હોય મસ્ત. 2 ખાઈ જાવ તો પેટ ભરાઈ જાય. જોરદાર એવું. તો અહીંથી કહે ને અહીંથી સોનમાર્ગ 66 કિલોમીટર છે ને આગળની તરફ પહાડ. બસ આગળ નીકળે. રસ્તો કેવો છે, પહાડ કેવો છે જોઈએ. તો ખૂબસૂરત એવો નજારો આવી ગયો છે. બરફનો પહાડ. એક બરફના પહાડથી નીકળતા
બીજો બરફનો પહાડ આવી ગયો છે અને જોરદાર એવું મસ્ત મજાનું. હજુ તો આગળ જવાનું છે. જો આગળનો નજારો કેવો છે એ તો તમને હું આગળ જઈને બતાવીશ. જોતા રહેજો ફૂલ બ્લોગ અને કમેન્ટ પણ જરૂરથી કરજો યાર. સિંગલ ફૂટીનો રસ્તો છે ને, ગાડી ઘણો બંધ થશે. ટાઈમ થયો છે 5 વાગી ગયા છે. હવે આપણે રોકાવાનું કંઈ પણ આગળ કંઈ કરવું પડશે. પેટ્રોલ પંપ જોયું છે, હવે પેટ્રોલ પંપ પર જઈએ પછી ખબર પડે કે રોકાવાનું કેવું છે. અહીંયાથી હજી થોડું દૂર છે પેટ્રોલ પંપ, તો આપણે લગાતાર સાયકલ ચલાવશું ને, સિંગલ પટ્ટીનો રસ્તો છે એટલે થોડું પ્રોબ્લેમ પડે છે ને. પેટ્રોલ પંપ છે, આપણે 2-3 પેટ્રોલ પંપ પૂછ્યા પછી એક પેટ્રોલ પંપ પર રોકાવાની હા પાડી દીધી છે ને. અત્યારે ભાઈ રોકાઈ ગયા છે. એના ભાઈ બીજું દિવસે તો કંઈ પ્રોબ્લેમ નથી આવતી, પણ સાંજ પડતા છે ને અલગ જ ફીલ થાય. અલગ એટલે બહુ અલગ ફીલ થાય, કેમ કે સાંજ પડતા રોકાવાનું કંઈ વધારે રાત પડી જાય તો પછી કેવું રોકાવાનું કોઈ રોકાવા દેતું નથી અને કોઈ ભરોસો નહીં કરતું. કોઈ માણસો સારા નીકળી જાય તે કહી દે કે ચલો ભાઈ રોકાજો, કંઈ વાંધો નહીં, ઓકે. તેવું છે. આપણે આવી ગયા છે ગુલમાર્ગથી, તો આવી ગયા છે. હવે આગળની તરફ જઈ રહ્યા છે, એટલે કે સોનમાર્ગ તરફ. અહીંયાથી સોનમાર્ગ હજુ જોયું નથી, પણ આવતીકાલે એટલે કે આગલા વિડીયોમાં હું તમને જરૂરથી બતાવીશ ને. આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. બસ અત્યાર સુધી લાઈક સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને હું આગળની તરફ વિડીયો બનાવતો રહીશ, વ્લોગ બનાવતો રહીશ. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો, જેનાથી હું મોટિવેટ રહું હે ને. તો આજનો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. મળીએ પાછા ફરી એક વ્લોગમાં. હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય દિવસ.